વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સહિત દેશભરના 5 સાંસદોનું એક પ્રતિનિધિમંડળ વિશ્વના 5 દેશોના પ્રવાસની ગઈકાલે રાત્રે જાહેરાત કરવામાં આવી હતી, જેમાં આવા 7 પ્રતિનિધિમંડળ સમગ્ર વિશ્વમાં ઓપરેશન સિંદૂરને લઈને ભારતનો પક્ષ રજૂ કરશે। વિદેશ મંત્રાલય દ્વારા વિશેષ રીતે આયોજિત કરવામાં આવેલા પ્રવાસ દરમિયાન સાંસદોનું પ્રતિનિધિમંડળ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભારત સરકાર અને સેના દ્વારા હાથ ધરાયેલ ઓપરેશન સિંદૂર ઉપરાંત સરહદ પારના આતંકવાદી હુમલા અને આતંકવાદ સામેની ભારતની ઝીરો ટોલરન્સ નીતિ સંદર્ભે આ 5 દેશોને માહિતગાર કરશે। પ્રતિનિધિમંડળ દુશ્મન દેશ દ્વારા કરવામાં આવી રહેલા બિનપાયેદાર તથા તથ્ય વગરના આક્ષેપોનું ખંડન કરી આ દેશો સમક્ષ સાચું ચિત્ર રજૂ કરી ભારત સરકારનો અભિગમ સ્પષ્ટ કરશે। 17 દિવસના આ પ્રવાસ દરમિયાન સાંસદોનું આ પ્રતિનિધિમંડળ ઇન્ડોનેશિયા, જાપાન, મલેશિયા, સિંગાપુર અને કોરિયાની મુલાકાત કરશે। શહેરના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સહિત અન્ય સાંસદો આતંકવાદ સામે ભારતની ઝીરો ટોલરન્સની નીતિ સંદર્ભે વિશ્વના દેશોને માહિતગાર કરશે। ઉપરાંત સાંસદોનું આ પ્રતિનિધિમંડળ વિશ્વના 5 દેશોની સરકારના વિવિધ પ્રતિનિધિઓ, વિવિધ સંગઠનો તથા સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે સંવાદ યોજી સત્ય પરિસ્થિતિથી આ દેશોને માહિતગાર કરી આતંકવાદ સામેની ભારતની મક્કમ લડાઈ અંગેનો પક્ષ રજૂ કરશે। એટલું જ નહીં, આ પ્રતિનિધિમંડળ પોતાના પ્રવાસ દરમિયાન દુશ્મન દેશ દ્વારા કરવામાં આવી રહેલા બિનપાયેદાર, સત્યથી વેગળા, ખોટા દાવાઓનું પુરાવા સાથે ખંડન કરી સાચું ચિત્ર આ દેશો સમક્ષ રજૂ કરશે। ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ સાંસદ ડોક્ટર હેમાંગ જોશી રશિયા ખાતે આયોજિત બ્રિક્સ સંમેલનમાં પણ જોડાયા હતા। ઓપરેશન સિંદૂર આ ઓપરેશનને સમગ્ર દુનિયા સમક્ષ મૂકવા માટે સૌપ્રથમ માનનીય વડાપ્રધાનશ્રીએ અને આપણા આર્મ ફોર્સના તમામ વડાઓએ આપણા વડોદરાના દીકરી સોફિયા કુરેશીનું ચયન કર્યું હતું અને હવે જ્યારે ઓલ પાર્ટી ડેલિગેશન એ વિશ્વના દરેક ખૂણે જઈ રહ્યું છે, જેની અંદર જે દુશ્મન દેશો દ્વારા જે ફેક પ્રોપેગેન્ડા ફેલાવવામાં આવ્યો હોય એને પુરાવા સાથે ખંડન કરવા અને ઓપરેશન સિંદૂર દ્વારા આપણી સેનાએ જે પરાક્રમ બતાવ્યું છે એને સમગ્ર દુનિયાની સમક્ષ મૂકવા અને એ વાત કહેવા કે ઓપરેશન સિંદૂર એ માત્ર કોઈ બદલાની ભાવનાથી લેવામાં આવેલું પગલું નહીં, પરંતુ ન્યાય અપાવવા માટેનું પગલું છે। ભારત સરકાર દ્વારા ઓલ પાર્ટી ડેલિગેશનનું જે ગઠન કરવામાં આવ્યું છે એમાં એક સાંસદ તરીકે ગ્રુપ નંબર 3 અને આ ગ્રુપ નંબર 3 કે જે વિશ્વના નોર્ધન દેશોમાં જેઓ જઈ અને સમગ્ર વિશ્વ સમક્ષ સાચી વાત મૂકવાની છે, આ સમગ્ર ટીમની અંદર મારું પણ ચયન કરવામાં આવ્યું છે। અમને જે કોઈ પણ જવાબદારી આપવામાં આવશે એ જવાબદારીને પ્રામાણિકતાથી નિભાવી અને એક એવા અસામાન્ય સંજોગોની અંદર જ્યારે એક નાની ભૂમિકા, એક ખિસકોલી સમી ભૂમિકા જ્યારે ભજવવાનો અમને મોકો મળ્યો છે એ વાતને ખૂબ જ પ્રામાણિકતાથી નિભાવવાનો હું પ્રયાસ કરીશ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।